હાલના ભાગદોડ ભર્યા સમયમાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર લલચામણી ઓફર આપી છેતરપિંડી આચરવાના અનેકો કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેમાં વધુ એક બનાવનો વધારો થયો હોવાનું જણાઈ રહ્યું છે. જે અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર માધાપરનો શખ્સ આનો ભોગ બન્યો હોવાનું સામે આવ્યું છે. ગત તારીખ 23 એપ્રિલના રોજ માધાપરના ધનસુખ મેઘજી મહેશ્વરીને તેમના ફેસબુક એકાઉન્ટ ઉપર ફ્લિપકાર્ટના નામથી, જેના ઉપર ફ્લિપકાર્ટનો લોગો હતો, જેમાં સમર ઓફર કરીને જાહેરાત ચાલતી હતી, જેમાં ટીવી, એસી વગેરે ઇલેક્ટ્રિક વસ્તુઓ મૂકવામાં આવી હતી, જેમાં દરેક વસ્તુની કિંમત ₹199 બતાવવામાં આવેલ હતી. જેથી લાલચમાં આવી તેઓએ ઓનલાઈન ₹199 આપ્યા બાદ ન વસ્તુ આવી કે ન નાણાં પરત મળ્યા. આવી જાહેરાત દ્વારા કોઈ મોટું નુકસાન પણ થઈ શકે છે. કોઈ વધુ નાણાંની છેતરપિંડી ન થાય તેથી આવી જાહેરાતોથી સાવધાન રહેવું.